સુરત શહેરમાં ફરી વખત તબીબની બેદરકારી મામલે ગંભીર આક્ષેપ સામે આવ્યા છે, જેમાં 9 વર્ષીય બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. પાંડેસરા વિસ્તારના ગણેશનગરમાં રહેતા રાજા વિકાસ રાજપૂત નામના બાળકને તાવ આવતા પરિવારજનો નજીકની ખાનગી ક્લિનિકમાં સારવાર માટે લાવ્યા હતા. ત્યારે તબીબે કોઈ પણ પ્રકારના જરૂરી ટેસ્ટ કે રિપોર્ટ કર્યા વગર સીધી સારવાર શરૂ કરતા બાળકની હાલત બગડતા વધુ ડોઝ આપવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. આ સારવાર દરમિયાન બાળકનું દુઃખદ મોત થતા પરિવારે તબીબ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો પણ કર્યા હતા અને પરિવારજનોએ દોષિત તબીબ સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી, જેથી પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી શરૂ કરી હતી. नाम बताओ, बच्चे के कौन लगते हो, कैसे जान गए? बच्चे के पिता है, हमारा नाम विकास कुमार है। पिताजी का नाम आसाराम है। ग्राम के सुरायपुर के थाना कगड़ेपुर ब्लॉक धाता जिला फतेहपुर के रहने वाले हैं, कानपुर देहात। क्या हुआ है सर? जी तबीयत खराब थी, हल्का फुल्का थे, वो दवा पिलाने देख दिया तो दवा दिया उसने तो खैर हल्का उचाट जाता था, उतर जाता था। फिर आज गए दवा पिलाने, जैसे उसने दवा पिलाया तो रूम में गए तो उतने में गोल झटकना चालू कर दिया उसने, तो उतने में आए तो दम तोड़ दिया नहीं। क्या चाहते हो कार्रवाई? उसके सजा होना चाहिए, उसको हमको इंसाफ मिलना चाहिए, हमको पैसा चाहिए, कोई ना उसको कल जेल भेजा जाए बस। डॉक्टर को नाम नहीं बता सकते, लेकिन उसका दुकान जरूर बता सकते हैं।